પ્રકરણ 5 મમ વિદ્યાલયઃ। નમો નમઃ બાળમિત્રો, કેમ છો? મજામાં? નમો નમઃ ટીચર, મજામાં છીએ। સરસ। બાળમિત્રો, તમે તમારી શાળાનો કે તમારા ગામનો પરિચય તમે તમારા કોઈ મિત્રને અથવા તો ઘરના સગા સંબંધીઓને જણાવતા જ હશો, બરાબર ને? હા ટીચર, અમે અમારી શાળાનો પરિચય તથા શાળાની અંદર ચાલતી પ્રવૃત્તિઓ વિશે અમારા મિત્રની સાથે ચર્ચા કરીએ છીએ। ખૂબ સરસ, સારી વાત છે। બાળમિત્રો, આપણે ગુજરાતી ભાષામાં તો શાળા કે ગામનો પરિચય બીજાને કહીએ જ છીએ, પરંતુ સંસ્કૃત ભાષામાં તેને કઈ રીતે કહી શકાય તે આજે આપણે જોઈએ અને સમજીએ। બાળમિત્રો, અહીં રાજીવ નામનો એક છોકરો તેના મિત્ર અનિલને પોતાની નિશાળનો અને ત્યાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય સંસ્કૃત ભાષામાં આપે છે। તો ચાલો આપણે તે જોઈએ અને સમજીએ। રાજીવઃ વદતિ। પશ્ય અનિલ, એષઃ મમ વિદ્યાલયઃ। રાજીવ કહે, જો અનિલ, આ મારી નિશાળ છે। મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ। મારી નિશાળ સુંદર છે। અનિલઃ વદતિ। સત્યમ, વિદ્યાલયઃ વિશાલઃ અપી અસ્તિ। અનિલ કહે, સાચું છે, નિશાળ વિશાળ પણ છે। રાજીવઃ વદતિ। અહં પ્રતિદિનં વિદ્યાલયમ આગચ્છામિ। રાજીવ કહે, હું દરરોજ નિશાળે આવું છું। અનિલઃ વદતિ। વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ? અનિલ કહે, નિશાળની શરૂઆત ક્યારે થાય છે? રાજીવઃ વદતિ। મમ વિદ્યાલયસ્ય આરંભઃ એકાદશવાદને ભવતિ। રાજીવ કહે, મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે। આરંભે અહં પ્રાર્થનાખંડં ગચ્છામિ, તત્ર અહં પ્રાર્થનાં કરોમિ। શરૂઆતમાં હું પ્રાર્થના ભવને જાઉં છું, ત્યાં હું પ્રાર્થના કરું છું। અનિલઃ વદતિ। ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ? અનિલ કહે, તમારો વર્ગખંડ ક્યાં છે? રાજીવઃ વદતિ। મમ વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ। રાજીવ કહે, મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની નજીકમાં જ છે। અનિલઃ વદતિ। ભવતઃ વર્ગશિક્ષકઃ કઃ અસ્તિ? અનિલ કહે, તમારા વર્ગશિક્ષક કોણ છે? રાજીવઃ વદતિ। હર્ષા મહોદયા મમ વર્ગશિક્ષિકા અસ્તિ, સા સંસ્કૃतं પાઠયતિ। રાજીવ કહે, હર્ષાબહેન મારા વર્ગ શિક્ષિકા છે, તે સંસ્કૃત ભણાવે છે। અનિલઃ વદતિ। ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલયઃ અસ્તિ વા? અનિલ કહે, શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે? રાજીવઃ વદતિ। આમ, અહં પુસ્તકાલયે પુસ્તકં પઠામિ। રાજીવ કહે, હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું। મમ વિદ્યાલયે વિશાલં ક્રીડાંગણમ અપી અસ્તિ। મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન પણ છે। વિરામ સમયે અહં તત્ર ખેલામિ। વિશ્રાંતિના એટલે કે રિસેસના સમયે હું ત્યાં રમું છું। અનિલઃ વદતિ। અહો, ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપી અસ્તિ। અનિલ કહે, વાહ, તમારી શાળામાં સુંદર બગીચો પણ છે। રાજીવઃ વદતિ। ન કેવલમ ઉદ્યાનમ, ઉદ્યાને ઔષધબાગઃ અપી અસ્તિ। રાજીવ કહે, ફક્ત બગીચો જ નહીં, બગીચામાં ઔષધોનું ઉદ્યાન એટલે કે ઔષધોનો બાગ પણ છે।
અનિલઃ વદતિ. ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપી અસ્તિ વા? અનિલ કહે, શું તમારું રોપેલું ઝાડ પણ છે કે? રાજીવઃ વદતિ. આમ પશ્ય એષઃ વૃક્ષઃ મયા રોપિતઃ અસ્તિ. રાજીવ કહે, હા, જો આ ઝાડ મેં જ રોપ્યું છે. અનિલઃ વદતિ. ઉત્તમમ તર્હિ ભવાન ગૃહં કદા ગચ્છતિ? અનિલ કહે, બહુ સારું, તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવઃ વદતિ. અહં સાયં 5 વાદને ગૃહં ગચ્છામિ. રાજીવ કહે, હું સાંજે 5 વાગે ઘરે જાઉં છું. અનિલઃ વદતિ. ભવતઃ વિદ્યાલયઃ નનુ સુંદરઃ અસ્તિ. અનિલ કહે, તમારી નિશાળ ખરેખર સુંદર છે. જોયું બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં નિશાળનો પરિચય જાણવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ તમારી શાળાનો સંસ્કૃત ભાષામાં પરિચય લખી લાવજો અને વર્ગખંડના બધા મિત્રોને સંભળાવજો.